સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીઓના પાણીની સ્થિતિ બાદ હવે દિલ્હીની ઉચ્ચ સ્તરીય કેન્દ્રની ટીમ સુરત પહોંચી છે. પૂર અને બચાવ કામગીરીની સમગ્ર સ્થિતિની તપાસ માટે NDMA સહિતની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી. સુરત શહેરમાં પૂર અને ખાડીની ગંભીર સ્થિતિ બાદ કેન્દ્રીય સ્તરે તપાસ શરૂ કરવામાં આવી. સ્થિતિનો તાગ મેળવવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે NDMAની ટીમ સુરત આવી પહોંચી. ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમમાં સેન્ટ્રલ વોટર કમિશન, ભારતીય હવામાન વિભાગ અને NDRFના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. સુરતના ICCC સેન્ટર ખાતે કેન્દ્રીય ટીમ સમક્ષ શહેરમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અને હાથ ધરાયેલી બચાવ કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. પાલિકા દ્વારા અસરગ્રસ્ત લોકોના સ્થળાંતર, ફૂડ પેકેટના વિતરણ તેમજ પૂર બાદ હાથ ધરાયેલી સફાઈ કામગીરી સહિતની વિવિધ વિગતો કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂ કરવામાં આવી. ત્યારબાદ NDMAની ટીમે મીઠી ખાડી અને ભેદવાડ ખાડી કિનારે આવેલા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી. ટીમ સણિયા હેમાદ વિસ્તારમાં પણ પહોંચી હતી. સ્થાનિક વિસ્તારોમાં પણ પહોંચી હતી. સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પૂર અને ખાડીની સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી પગલાં અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.